નમસ્કાર, ઝી 24 કલાકના વિંડી લાઈવમાં આપની સાથે હું છું સોનલ। આજે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ રહેવાની છે, કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, કેવી આગાહી છે વિંડીના માધ્યમથી એ આપને જણાવવાના છીએ। સૌથી પહેલાં વાત કરીએ સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ। સૌરાષ્ટ્રમાં ક્યાં કેવા પ્રકારની સ્થિતિ આજનો દિવસ માટે રહેવાની છે તેની વાત કરવી છે। અહીંયા આપણને દેખાઈ રહ્યું છે જામનગરમાં। અહીંયા જામનગરમાં વરસાદ પડવાનો છે આજના દિવસે। અત્યારે પણ ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। થાનમાં વરસાદ છે, ભાવનગરમાં વરસાદ છે, ઉનામાં ધીમી ધારનો વરસાદ છે, જૂનાગઢમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે અને દ્વારકામાં પણ વરસાદ છે। આ પ્રકારની આગાહી અને આ પ્રકારની જે સ્થિતિ છે વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ। કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં આ વખતે સિઝનનો સૌથી વધારે વરસાદ પડ્યો છે અને ગાંધીધામમાં અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। ગાંધીધામમાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે, તો આ નલિયા અને ખાવડામાં ધીમી ધારનો વરસાદ પડવાનો છે। સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ અને ત્યારબાદ હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજના દિવસે કયા પ્રકારની સ્થિતિ છે એ ફટાફટથી સમજી લઈએ। તો દક્ષિણ ગુજરાતમાં અહીંયા આપણને સુરતમાં ધીમી ધારનો વરસાદ દેખાઈ રહ્યો છે, વ્યારામાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે, નવાપુરમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે, આહવામાં અહીંયા ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે, સેલવાસમાં અને વલસાડમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ આજે ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। ભરૂચમાં પણ અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। હવામાન વિભાગની જે આગાહી હતી તે અનુસાર ઘણી બધી જગ્યાએ ધીમી ધારનો ક્યાંક વરસાદ છે તો ક્યાંક સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી છે અને મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। વડોદરામાં વરસાદ પડી રહ્યો છે તો વડોદરાના બોડેલીમાં અહીંયા વરસાદ છે, રાજપીપળામાં વરસાદ છે, અમોદમાં વરસાદ છે, આ બાજુ નડિયાદમાં પણ વરસાદ છે, ધોળકામાં પણ ખૂબ સારો એવો વરસાદ છે। અમદાવાદમાં તો વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, ગોધરામાં પણ વરસાદ છે, લુણાવાડામાં પણ વરસાદ પડી રહ્યો છે, દાહોદમાં અત્યારે વરસાદ નથી દેખાઈ રહ્યો, દાહોદમાં ઓછો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ, અત્યારે ધીમી ધારનો વરસાદ ત્યાં હોઈ શકે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ છે, અહીંયા આપણને દેખાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના અહીંયા રાધનપુરમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, રાધનપુરમાં અહીંયા વરસાદ પડી રહ્યો છે, તો મહેસાણામાં પણ અહીંયા વરસાદી સિસ્ટમ જે છે તે જોવા મળી રહી છે। હિંમતનગરમાં ધીમી ધારનો વરસાદ પડી શકે છે, પાલનપુરમાં પણ વરસાદ છે, ખેડબ્રહ્મામાં ધીમી ધારનો વરસાદ પડી શકે છે, અહીંયા થરાદમાં પણ ધીમી ધારનો થરાદમાં ખૂબ સારો એવો વરસાદ છે અને ત્યાર પછી રાજસ્થાનમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે પ્રકારની સ્થિતિ આજના આખા દિવસ માટે રહેવાની છે। તો આજની આ સ્થિતિ છે, ઘણી બધી જગ્યાએ અત્યારે ધીમી ધારનો વરસાદ અત્યારે પણ પડી રહ્યો છે અને આજે આખો દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાનો છે, તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે। અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।